સુરત પોલીસનો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે તે સુરતના મૈદરપુરા પોલીસ મથકની હદમાંથી નાયબ પોલીસ કમિશનર ઝોન 3ની એલસીબીની ટીમે 15 લાખ રૂપિયાના સિગારેટના જથ્થા સાથે મોરા ભાગડ ખાતે રહેતા એકને ઝડપી પાડ્યો છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વામાંગ જામી દ્વારા નાર્કોટિક્સની બધી દૂર કરવા આપેલી સૂચનાને લઈને નાયબ પોલીસ કમિશનર ઝોન 3 રાઘવ જૈનના માર્ગદર્શન હેઠળ એલસીબી શાખાની ટીમ પેટ્રોલિંગમાં હતી। ત્યારે અનામ હેડ કોન્સ્ટેબલ વિકાસ મધુકર, અનામ પોલીસ કોન્સ્ટેબલ ભરત ભનાભાઈ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપ કુમાર કિતનભાઈને મળેલી બાતમીના આધારે મૈદરપુરા પોલીસ મથકની હદમાં ગલેમડી 4 રસ્તા પાસેથી મોપેડ પર સિગારેટનો જથ્થો લઈ પસાર થતા મોરા વાગડ ખાતે આવેલા જામિયા બિલ્ડિંગમાં રહેતા સાબિર અબ્દુલ રહૂફ રાવાણીને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી સિગારેટનો 15 લાખ રૂપિયાનો મસમોટો જથ્થો તથા મોપેડ અને રોકડ મળી કુલ 15,70,000થી વધુની મત્તા कब्जे કરી कायदेसर कार्रवाई दरी है। जो डीसीपी जोन 3 की एलसीबी की टीम है उसे अपने ह्यूमन रिसोर्सेज और टेक्निकल रिसोर्सेज के तहत पता लगा कि एक अजाने पुरुष है जो महिदरपुरा विस्तार में ई सिगरेट्स का एक बहुत बड़ा जो लॉट है वो लेकर आ रहा है। तो उसी जो हमें इंफॉर्मेशन मिली, कार्रवाई करते हुए हमने गले मंडी चौक के आसपास उसको आदमी को पकड़ा और उसके वहां से 290 पीस जो ई सिगरेट होते हैं वो जब्त किए। तो जो आरोपी है उसका नाम है मोहम्मद सबीर, सन ऑफ अब्दुल रौफ। 32 साल उसकी उम्र है और वो मोरा भागल रांदेर का रहने वाला है। और इसका जो कामकाज है वो ये ऐसा है कि जनता मार्केट में मोबाइल का विचान करता है। तो जब हमने आगे की तपास की तो हमें पता लगा जितने भी ई सिगरेट था यह मुंबई से लेकर आ रहा था और यहाँ पे जितने भी लोकल हैं वहाँ बेचने वाला था। तो जो टोटल मुद्दा माल जो हमने जब्त किया है उसमें 290 पीस ई सिगरेट के हैं, 510 जितना कैश, एक मोबाइल फोन, एक 2 व्हीलर और ये पूरे मुद्दा माल की कीमत लगभग 15,70,000 रुपए जितनी है। और ये आरोपी के खिलाफ जो गुना दाखिल हुआ है वो प्रोहिबिशन ऑफ इलेक्ट्रॉनिक सिगरेट्स एक्ट सेक्शन 4, 5, 7 और 8 के अंतर्गत रजिस्टर किया गया है। हाल तो लाखों રૂપિયાની સિગારેટના જથ્થાને મૈદરપુરા વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડ્યો છે। ત્યારે આ સિગારેટનો જથ્થો ક્યાંથી લાવ્યો, કોને આપવાનો છે તે અંગે ઝડપેલા આરોપીએ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે।